તો આજે એડી ફાટવાનો દરેક બેનનો ભાઈઓને સમસ્યા હોય. એડી ફાટે એટલે ઉઠવા બેહવાની આપણને તકલીફ પડે, ચલાય ના, ગમે તે કામ કરીએ તો આપણને એડી આપણને દુખે. પાણી પીસીએ તો પણ આપણને એડી વધારે ફોગાય ને એટલે વધારે પાસે આપણને દુખે. એટલે એની સમસ્યા તો બધા લોકોને અત્યારે હોય જ ને. ગમે તે બહાર ગામ જાય એટલે અમુક લોકોને તો શરમ આવે, લગ્ન પસંદમાં જાય ને એટલે શરમ આવે, પગની એડી દેખાય ને એટલે. તો તેના માટે હું આજે એક એવો ઉપાય તમને બતાવું છું કે તમારી એડી એકદમ મુલાયમ ને સોફ્ટ થઈ જાય એવો ઉપાય હું તમને બતાવું. તો આ વિડીયો તમારે પૂરો જોવો પડશે તો જ તમને ખબર પડશે. તો એડી માટે આ ડુંગળી રામબાણી લાગશે. તો આ ડુંગળીનો પેસ્ટ બનાવવાનો ને એની અંદર શું શું આપણે આઈટમ નાખવાની છે ને કઈ રીતના આ પેસ્ટ તમારા એડી પર લગાવવાનો છે તો એ પણ તમે વિડીયોમાં બન્યા રહેજો તો તમને ખબર પડશે. ને વિડીયો પૂરો જોશો તો જ તમને ખબર પડશે. આ ડુંગળીનું પેસ્ટ તમે એક જ વખત તમારી ફાટેલી એડી પર તમે લગાવી દેશો ને તો જીવનભર ફરી તમારી એડી ફાટ જ નહીં. ને ફાટેલી હશે તો પણ આ પેસ્ટ લગાવી દેશો ડુંગળીનું તો એકદમ મુલાયમ ને સોફ્ટ તમારી એડી બની જશે. આ ડુંગળીની છાલ છે એ આપણે કાઢી નાખવાની છે ને તમારે ને એકદમ લાલ ડુંગળી તમે લેશો ને એ વધારે કામ કરશે. તો આ ડુંગળીના આપણે ઝીણા ઝીણા ટુકડા પણ કરી નાખ્યા ને એની છાલ ઉપરી હોય એ આપણે કાઢી નાખવાની છે ને અંદરનો ભાગ આવે એ જ આપણે એનું પેસ્ટ બનાવવાનું છે. કઈ રીતના આપણે પેસ્ટ બનાવવાનું એ પણ તમે વિડીયોમાં બનાવી દેજો તો તમને ખબર પડશે. ને ખબર પડે નહીં. ને આ ડુંગળીના આપણે ઝીણા ઝીણા ટુકડા કરી નાખીએ ને એકદમ લાલ ડુંગળી હશે ને એ વધારે ઉપયોગ કરશે. તો આ ડુંગળી આપણે આવી રીતના ઝીણી ઝીણી આપણે કાપી કાઢી છે એને ને હવે આપણે આ ખોણીની અંદર એને વાટીને પછી શું કરવાનું છે ને કઈ કઈ આઈટમ અંદર નાખવાની છે એ પણ તમે વિડીયોમાં બનાવી રહેજો તો તમને ખબર પડશે. તો આપણે વાટી કાઢીએ, આ રીતના ખોડી કાઢીએ, ઝીણી ઝીણી થઈ જાય, પેસ્ટ બની જાય એ રીતના આપણે ખોડી કાઢવાની છે. તો આપણે ખોડી કાઢીએ એકદમ ઝીણી ઝીણી પેસ્ટ બની જાય ને એ રીતના આપણે ખોડી કાઢીએ. હવે મિત્રો આપણે ડુંગળી ઝીણી ઝીણી વટાઈ ગઈ છે આ રીતના ને હવે આપણે ઝીણું કાપડ પણ આપણે લીધું છે ને પછી એનો રસ કાઢવાનો છે. કઈ રીતના આપણે રસ કાઢવાનો એ પણ હું તમને બતાવી દઉં. આપણે ગળણીથી ગાળીએ ને તો રસ ના નીકળે, કપડાથી આપણે લઈએ ને તો આપણે થોડુંક દબાય એટલે રસ નીકળે. તો આ રીતના કપડામાં લઈને તમે આ રીતના દબાવશો તો રસ બધો નીકળી જશે. તો રસ પણ નીકળી ગયો. તો આપણે બીજું એની અંદર શું નાખવાનું છે તો આપણે લવિંગ નાખવાની છે. ને લવિંગ કેવી લેવાની? આવી ટોપાવાળી લેવાની છે. તો 4 થી 5 જ લવિંગ લેવાની છે ને આપણે 4 થી 5 લવિંગ લીધી છે ને એને હવે આપણે ઝીણી ઝીણી વાટી કાઢીને પાવડર બનાવી દઈએ એનો. હવે તો આ રીતના ખોણીની અંદર નાખીને આપણે પાવડર બનાવી દેવાનો છે. તો લવિંગ પણ આપણે વટાઈ ગઈ ને એકદમ પાવડર બની ગયો. ને આ પાવડરને હવે શું કરવાનું છે એ પણ હું તમને બતાવું તો વિડીયોમાં બના રહેજો. તો આપણી લવિંગ વટાઈ ગઈ છે ને ઝીણો એકદમ પાવડર બની ગયો છે ને એને શું કરવાનું છે કે જે આપણા ડુંગળીનો રસ કાઢેલો ને એની અંદર આપણે મિક્સ કરવાનો છે પાવડર એ લવિંગનો. તો આપણે મિક્સ કરી દીધું અંદર ને હવે પછી આની અંદર આપણે શું નાખવાનું એ પણ હું તમને બતાવું તો તમે વિડીયોમાં બના રહેજો. ને ત્રીજા નંબરમાં આપણે શું એની અંદર નાખવાનું છે તો આપણે આરતી કપૂર નાખવાનું છે. ને આરતી કપૂર તો આપણે ગમે તે દુકાન પર જઈએ તો આરતી કપૂર તો આપણને મળી જાય છે. અને ના મળે તો આપણે ઘેરે પણ આરતી કરીએ એટલે આપણે લાવીએ એટલે આપણને પણ મળી જાય. તો એમાંથી આપણે કેટલી આરતી કપૂર એની અંદર નાખવાની છે તો આપણે એક જ ચીપટી નાખવાની છે. આટલી આપણે લેવાની છે તો એને મચડીને અંદર આ રીતના આપણે પાવડર નાખી દેવાનો. તો એક ચીપટી એનો પાવડર નાખવાનો છે આરતી કપૂરનો. તો ચોથા નંબરમાં આપણે એલોવેરા જેલ નાખવાની છે અંદર. ને એલોવેરા જેલ તમારી જોડે ના હોય તો આપણે એલોવેરા તાજી લાવી દેવાની છે. તો એલોવેરા તો ગમે તેના વાડા હાડામાં હોય એટલે આપણને મળી જાય. તો અમે પણ એલોવેરા લાવી દીધી, એલોવેરા જેલ નથી એટલે પછી તાજી. તો એને આ રીતના આપણે ઉપલું ભાગ કાઢી લઈએ. આ રીતના ચપ્પાની મદદથી આપણે ઉપલો ભાગ કાઢી લેવાનો છે અને એને ફેંકી દેવાનો છે. ને પછી ચમચીથી એનું ગુદું કાઢી લેવાનું છે અંદરનું જેલ. તો ચમચીથી આપણે અંદરથી જેલ કાઢી લેવાની છે આ રીતના. તો ચમચીથી તો નીકળી જ જાય ગમે એટલી જેલ હોય ને તો પણ. તો આટલી આપણે એલોવેરા જેલ નાખી દેવાની છે. તો આની અંદર આપણે 4 આઈટમ નાખી દીધી છે એટલે શક્તિશાળી પેસ્ટ બની ગયું. એટલે આને આપણે બરાબરનું મિક્સ કરવાનું છે. એક જ બની જાય ચારેય વસ્તુ, કશું દેખાવું ના જોઈએ એમ આપણે મચડીએ બરાબર એટલે એક બની જાય. ને પછી શું કરવાનું આગળની પ્રોસેસ એ હું પણ તમને બતાવું. તો આ પેસ્ટની અંદર આપણે 4 વસ્તુ નાખીને પેસ્ટ બનાવી દીધી છે. અને તમારે પણ આવું પેસ્ટ બનાવવું હોય ને તમારે હજુ બીજું એક વસ્તુ અંદર ઉમેરવું હોય તો પણ ઉમેરાશે. તો એ છે વેસેલિન.
તો અડધી ચમચી આપણે તમારી જોડે વેસલિન હોય તો અડધી ચમચી અંદર વેસલિન ઉમેરી દેજો ને પછી આપણે તાત્કાલિક લગાવવાનું નથી, આપણે એને ઢોકીને મૂકી રાખવાનું છે. તો આ પેસ્ટ આપણે તાત્કાલિકમાં લગાવવાનું નથી ને તાત્કાલિક તમે લગાવશો તો એ પેસ્ટ કોમ કરે નહીં ને તમારી ફાટેલી એડી હશે એ પણ તમને મટે નહીં. તો આપણે આ પેસ્ટને આપણે ઢોકીને મૂકી દેવાનું છે રાત્રે ને પછી સવારે ઉઠીને પછી આ પેસ્ટ આપણે રૂ લેવાનું છે, આટલું રૂઈ લેવાનું છે. પછી તમારા પગ જે હોય ને એ ગરમ પાણી હફાળા પાણીમાં તમારા ધોઈ કાઢવાના, ચોખ્ખા થઈ જાય તે રીતના. તો પેલી ફાટેલી એડી હોય ને એની અંદર જે કચરું ભરાયેલું હોય ને એ બધું કચરું નીકળી જાય ને પછી તમારે શું કરવાનું છે ને આ પેસ્ટ કઈ રીતના લગાવવાનું છે તો પછી એક રૂનું પૂમડું આપણે લેવાનું છે ને અંદર આ રીતના બોરવાનું છે ને પછી તમારી જે ફાટેલી એડી આ રીતના તમારા બોરીને રૂનું પૂમડું તમારે બોરી દેવાનું છે અંદર પેસ્ટમાં અને પછી તમારે જે ફાટેલી એડી હોય ને એની ઉપર તમારે માલિશ કરવાનું છે, રફ કરવાનું છે થોડીક વાર ને પછી એ જે ફાટેલા બધા વેડ હશે એની અંદર આ પેસ્ટ ભરાઈ જશે ને એટલે પછી તમે અડધો કલાક પછી તો આ પેસ્ટ તમારા અડધા કલાક લગાવવાનું છે અને અડધો કલાક પછી પાછું તમારા પગ ધોવાનો છે. તો તમારે આવું પેસ્ટ બનાવીને 3 દિવસ તમારે ટ્રાય કરવાનું છે અને 3 દિવસ તમારા ફાટેલી એડી પર તમારે માલિશ કરવાનું છે અને પછી અડધા કલાક પછી જ તમારા પગ ધોવાનો છે. તો તમારી જે ફાટેલી એડી છે ને એકદમ મુલાયમ ને એકદમ સોફ્ટ થઈ જશે ને. તો આ આયુર્વેદિક પેસ્ટ બની જશે અને દેશી ઇલાજ આપણો 1 પણ રૂપિયાના ખર્ચા વગર. તો તમે એક વખત આ પેસ્ટ બનાવીને તમે લગાવશો ને તો તમારી એડી જે ફાટેલી હશે ને એકદમ મુલાયમ ને એકદમ સોફ્ટ બની જશે અને તમને કોઈ પણ તકલીફ પડે નહીં ને તમે પેલું કેમિકલવાળી બધી ટ્યુબો તમે લાઈન લગાવતા ને એ પણ તમારે લગાવી નહીં પડે, એની તમને આડઅસર થશે ને ઓની પણ તમને કશું પણ આડઅસર થાય નહીં ને જે વધારે જ તમારા એડીમથી લોહી નીકળતું હોય, જે ભાઈના કે જે બેનના વધારે જ એડી ફાટેલી હોય ને લોહી નીકળતું હોય એને આ ટ્રાય કરવો નહીં ને તાત્કાલિકમાં દવાખાને તમારે જવાનું છે ડૉક્ટર જોડે. તો થોડી એડી ફાટેલી હોય એ જ ભાઈના કે એ જ બેનના આ ઇલાજ કરવાનો છે ને અડધો કલાક તમારે રફ કરવાનો છે ને પછી અડધો કલાક પછી તમારા પગ હળવું ગરમ પાણીમાં તમારા ધોવાના છે. તો અમારો વિડીયો તમે ક્યાંથી જોવો છો એ તમારા ગામનું નામ ને શહેરનું નામ કમેન્ટ બોક્સમાં લખી દેજો ને આ વિડીયો વધુને વધુ શેર કરજો.